અને આવા વિવાહ સંસ્કારમાં ભગવાન શિવ ખુદ વરરાજા બની અને માંડવે બેઠા છે ને માં પાર્વતી અને એમાં હિમાલય છે ઈને માં મેના બેસે અને પાર્વતીજીનું કન્યાદાન કરે છે. ઉત્તમમાં ઉત્તમ દાન બતાવ્યું છે ને કન્યાદાન છે. એનાથી મોટું કઈ દાન છે જ નહીં. અને આ દાન કરે એ જગતમાં સૌથી પૂજનીય બને છે એમ આમાં લખ્યું છે. કન્યાદાન થાય એટલે એમાં બરાબર ગિરિરાજ અને માં મેના એને બે ચારલો ચોખા કરી અને બ્રાહ્મણને સંકલ્પ કરાવ્યો. સંકલ્પ કરી લે વિવાહમાં ગોત્રોચ્ચાર થાય. વરરાજાની 3 પેઢી એનું ગોત્ર એનું ઉચ્ચારણ થાય. કન્યાની 3 પેઢી એનું ગોત્ર નું ઉચ્ચારણ થાય. વારો એવો ભગવાન શંકરનો ક્યાં તમારું પેલા ગોત્ર કયો, પછી કે તમારા પિતાજીનું નામ કયો, તમારા દાદાનું નામ કયો. એટલે ભગવાન શિવ મૂંઝાણા. એટલે બાજુમાં ભગવાન વિષ્ણુ ઉભા હતા. એટલે ભગવાન શિવે કાનમાં કીધું જો હું નતો કહેતો આ ધંધો ન કરાય. આવા પ્રશ્ન આવે લ્યો કે જવાબ દો. ભગવાન તો અજન્મા છે. હે ભગવાનને નથી પિતા, નથી માતા, નથી ગુરુ. ન મે મૃત્યુ શંકા ન મે જાતિ ભેદ પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ ન બંધુર ન મિત્રમ ગુરુનેવ શેષ્ય ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. ન મે મૃત્યુ શંકા ન મે જાતિ ભેદા. ભગવાન શિવ અવિનાશી છે. નથી એમને મૃત્યુ, નથી કોઈ વર્ણ લાગુ પડતો. પિતા નૈવ મે નૈવ. જો અહીં આવે છે નહીં પિતા નહીં માતા, પણ સાથે શંકરાચાર્યજી એ લખ્યું છે નૈવ. એક નહીં અનેક કલ્પ વીતી જાય, અનેક યુગો વીતી જાય તો પણ એકે યુગમાં ભગવાન શંકરના માતા પિતા બતાવ્યા છે જ નહીં. અજન્મા છે એટલે નૈવ બતાવ્યું. બાકી તો કે ભગવાન રામ એ અવતાર લઈને આવે તો એના પિતાજી દશરથ બતાવ્યા છે. ભગવાન કૃષ્ણ અવતાર લઈને આવે તો એના માતા પિતા બતાવ્યા છે. પાછા સાથે પાલક પિતા પણ બતાવ્યા છે. નંદ અને યશોદાને ત્યાં ભગવાનના પાલક પિતા. પણ ભગવાન શંકર પિતા નહીં. અહીં સંસ્કૃતની બીજી વિભક્તિ અને દ્વિવચન નૈવ સાવ નય જ એમ. કોઈ પણ કલ્પમાં નહીં, કોઈ પણ યુગમાં નહીં. આવા ભગવાન અજન્મા છે. અને પાછા કેવા છે? ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. કેવલ શુદ્ધ આત્મા ચિદાનંદ રૂપ છે. અનાદિ અને અનંત ભગવાન શિવ છે. પણ રમૂજમાં અહીં મારા પિતાજી એક વાત કરતા કે શિવજીને પૂછ્યું ને કે તમારા, તો કે પેલા પિતાનું નામ આપો. એટલે બાજુમાં બ્રહ્મા હતા. એટલે શિવજીએ કીધું બ્રહ્મા. તો કે હવે બ્રહ્માજી તો એના પિતા, તમારા દાદાનું નામ આપો.
તો કે બ્રહ્માજીની ઉત્પત્તિ તો કે વિષ્ણુમાંથી, કે વિષ્ણુ તો કે એના પિતા ત્રીજી પેઢીએ, હવે કોનું નામ દેવું? તો કે પાછા શંકર, કારણ કે ત્રણેય દેવ આપસમાં એક જ છે, એનામાં કોઈ પણ ભેદભાવ છે નહીં. ત્યારે ભગવાન શંકર હસે છે. આ ક્રિયા કેવી છે? પણ આમાંથી આપણને શીખવાનું મળે છે કે ઈ બાને આપણા ઘરે શુભ પ્રસંગ છે તો એ ગોસ્ત્રોનો ઉચ્ચાર કરે છે ને આપણા વડવાનું નામ લેવડાવે છે. ઈ બાને આપણા વડવાનું નામ લઈ અને અંતરિક્ષમાંથી સુંદર મજાના આપણને આશીર્વાદ આપે અને આપણો બેડો પાર થઈ જાય છે. એટલા માટે ત્યાં નામ લેવડાવે છે. બાકી અત્યારના જમાનામાં કોઈને ત્રીજી પેઢીનું નામ ખબર ન હોય, હાથની પેઢીની પછી વાત રહી. અને જ્યારે આપણે આ જગતમાં આવ્યા ત્યારથી લઈ અને મૃત્યુ આવે એ સુધીમાં એવું કાર્ય કરી જઈએ આપણે, એક વખત આ જગત આપણને યાદ કરતું રહે.